નમસ્તે મિત્રો. તો તમે યુટ્યુબ થંબનેલ જોઈ લીધો છે તો તમને ખ્યાલ છે કે આજનો વિડીયો શાના ઉપર રહેવાનો છે. 3 ways ટુ ક્રિએટ અ લેન્ડિંગ પેજ ઇન જસ્ટ 15 મિનિટ. તો 3 અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આપણે સેમ લેન્ડિંગ પેજ ક્રિએટ કરીશું અને પછી તમારે કહેવાનું છે કે કયા પ્લેટફોર્મ ઉપર સારું લેન્ડિંગ પેજ બન્યું છે. હવે લેન્ડિંગ પેજ શું છે એ તમને ખ્યાલ જ છે, કારણ કે બીજા વિડીયો પણ તમે જોયા છે. લેન્ડિંગ પેજ અને વેબસાઇટ બે અલગ વસ્તુ છે, છતાં પણ હું થોડું તમને સમજાવી દઉં છું. લેન્ડિંગ પેજનો મતલબ થાય છે કે વન પેજ વેબસાઇટ, એક જ પેજની વેબસાઇટ. ઇટ્સ અ વન પેજ વેબસાઇટ ફોર અ સ્પેસિફિક પર્પઝ એન્ડ ફોર અ સ્પેસિફિક ટાઈમ. એક સ્પેસિફિક પર્પઝ માટે બનાવવામાં આવે એક જ પેજની વેબસાઇટ, એને આપણે લેન્ડિંગ પેજ કહીએ છીએ. તો લેન્ડિંગ પેજ ડિજિટલ માર્કેટિંગનું એક ખૂબ જ અગત્યનું એલિમેન્ટ છે કે તમારા બિઝનેસનું લેન્ડિંગ પેજ તો હોવું જ જોઈએ કે જે સૌથી બેસ્ટ હોય, કે જે આપણે કસ્ટમર્સને બતાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે એ જ તમારું બિઝનેસનું પોર્ટફોલિયો છે. સમજી લો કે તમારો ફોટોગ્રાફીનો બિઝનેસ છે, તો તમારી ફોટોગ્રાફી બિઝનેસ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન હોય, ફોટોગ્રાફ્સ છે, વિડીયો છે, કન્ટેન્ટ છે, ટેક્સ્ટ કન્ટેન્ટ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એ બધાને ભેગું કરીને એક પેજ બનાવવામાં આવે, એને લેન્ડિંગ પેજ કહેવાય. તો મેં ફરી ડેફિનેશન રિપીટ કરું છું. લેન્ડિંગ પેજ ઇઝ અ વન પેજ વેબસાઇટ ફોર અ સ્પેસિફિક પર્પઝ એન્ડ ફોર અ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. કોઈ સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે પણ હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ વર્કશોપ કરો છો અને એ વર્કશોપ કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી તમારે એ લેન્ડિંગ પેજ રાખવું છે. જેવું વર્કશોપ કમ્પ્લીટ થાય એટલે એને ડિસેબલ કરી દેવાનું, તો એને પણ લેન્ડિંગ પેજ જ કહેવાય. તો બિઝનેસમાં આ રીતના લેન્ડિંગ પેજ બનાવવાની ખૂબ જ જરૂર પડતી હોય છે અને એ લેન્ડિંગ પેજથી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે લોકો, એની લિંક મોકલતા હોય છે, એના ઉપર ઈમેલ માર્કેટિંગ કરી શકો, એના ઉપર ગૂગલ એડ્સ ચલાવી શકો, મેટા એડ્સ ચલાવી શકો, ટ્રાફિક કેમ્પેન કરી અને તમે તમારો જે ટ્રાફિક છે એ લેન્ડિંગ પેજ ઉપર લાવી શકો. તો લેન્ડિંગ પેજ ખૂબ જ અગત્યનું એક એલિમેન્ટ છે બિઝનેસ માટે. તો એટલા માટે મેં એક વિડીયો બનાવ્યો હતો પહેલાં પણ કે લેન્ડિંગ પેજ કઈ રીતે બનાવી શકો તમે એઆઈ પ્લેટફોર્મમાં, અને એ વખતે આપણે યુઝ કર્યું હતું કેનવા એઆઈ પ્લેટફોર્મ. એના પછી ઘણા બધા ક્વેશ્ચન પણ આવ્યા હતા અને એટલા માટે જ મને લાગ્યું કે હજુ પણ આ વિષય ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. એટલા માટે જ આ વિડીયો લઈને હું આવ્યો છું. આજે હું તમને 3 પ્લેટફોર્મ બતાવીશ અને એ પણ એઆઈ પ્લેટફોર્મ, અને પ્રોમ્પ્ટથી આખી એક વેબસાઇટ, એક લેન્ડિંગ પેજ બિઝનેસ માટેનું બનાવી અને તમને બતાવીશ. તો સીધા ડેસ્કટોપ ઉપર જઈએ છીએ હવે, અને ડેસ્કટોપ ઉપર આપણે 3 પ્લેટફોર્મ ઓપન કરી લઈએ. પહેલું તો છે ક્લોડ એઆઈ. આ કદાચ મારી ચેનલ ઉપર તમે પહેલી વખત કે ના પહેલાં વિડીયો એક બે બનાવ્યા છે, પણ હમણાંથી ક્લોડ એઆઈ પર વધારે વિડીયો નથી બનાવ્યા. પણ ક્લોડ એઆઈનું જે આખું પ્લેટફોર્મ છે, એને આખા પ્લેટફોર્મને સમજવા માટેનો પણ એક વિડીયો હું લઈને ચોક્કસ આવીશ તમારી પાસે. પણ હાલ ખાલી આપણે એટલું સમજવું છે કે ક્લોડ એઆઈમાં લેન્ડિંગ પેજ કઈ રીતે બનાવી શકાય. બીજું એક પ્લેટફોર્મ છે કે જેનું નામ છે લવેબલ એઆઈ. આ પણ એક બહુ જ સ્ટ્રોંગ એઆઈ પ્લેટફોર્મ છે કે જે સ્પેશિયલી વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશનના બનાવવા માટે યુઝ થાય છે, કે જેને આપણે લવેબલ એઆઈ પણ કહીએ છીએ. તો એ પણ આપણે અહીંયા ઓપન કરી દીધું છે. અને ત્રીજું આપણું ફેવરિટ કેનવા એઆઈ. કેનવાનું જે એઆઈ પ્લેટફોર્મ છે એ પણ અત્યારે લેન્ડિંગ પેજ માટે બહુ જ સરસ છે. તો એ પણ ચાલો હવે ત્રણેયમાં લોગિન થવાની પ્રોસિજર ને બધું આપણે થોડું જે બેઝિક છે એ કરી લઈએ. તો અહીંયા લોગિન થઈ ગયા છીએ કેનવામાં. અહીંયા કોડ ઉપર હું ક્લિક કરી દઉં છું એટલે કોડ લખવા માટે અહીંયા રેડી છે કેનવામાં. આ પહેલાં પણ કર્યું છે, પણ આમાં એક બે ક્વેશ્ચન મને જોયા હતા મેં સ્ક્રીન ઉપર, અને કયા ક્વેશ્ચન હતા એ પણ હું આમાં કવર કરવાનો છું આજે. એટલા માટે કેનવાને પણ લઈ લીધું છે. તો ટોટલ ત્રણ વે બતાવીશ, 3 એવા પ્લેટફોર્મ બતાવીશ કે જ્યાં તમે આખી વેબસાઇટ કે આખું તમારું લેન્ડિંગ પેજ તમે ક્રિએટ કરી શકો. બીજું છે લવેબલ એઆઈ, એ પણ અહીંયા ઓપન છે. અને ત્રીજું છે ક્લોડ.ai, તો ક્લોડ પણ ઓપન છે. હવે પ્રોમ્પ્ટ ઉપર આવી ગઈએ. પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો, પહેલાં જે પ્રોમ્પ્ટ હતો એ જ પ્રોમ્પ્ટ મેં લીધો છે. અને પ્રોમ્પ્ટ બહુ મોટો પણ નથી, પ્રોમ્પ્ટ એકદમ સિમ્પલ છે પણ બહુ જ ઇફેક્ટિવ છે. શું લખ્યું છે પ્રોમ્પ્ટને થોડું સમજાવી દઉં છું, બહુ વાર નહીં લાગે. એક કામ કરીએ, પહેલાં છે ને આને આપણે પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દઈએ, કારણ કે આખું લેન્ડિંગ પેજ ક્રિએટ થાય એટલે ટાઈમ તો લાગશે આપણને, તો એ ટાઈમ આપણે બચાવી લઈએ પહેલાં. તો અહીંયા સુધી આપણે જસ્ટ અ મિનિટ અહીંયાથી કોપી કરીએ, અહીંયા સીધો એને પેસ્ટ કરીએ ક્લોડમાં. ક્લોડમાં તમે કોડ પહેલાં સિલેક્ટ કરી શકો છો અને પછી એ પૂછે તમને કે શેના માટે તમારે જોવે છે એ પણ તમે આપી શકો અને ડાયરેક્ટ પ્રોમ્પ્ટમાં આપી શકો છો. હું અહીંયા ડાયરેક્ટ પ્રોમ્પ્ટ આપી દઉં છું અને એક્ઝિક્યુટ કરું છું.
બીજું છે લવેબલ આઈ, એમાં પણ અહીંયા બિલ્ટ નામનું ઓપ્શન છે, ત્યાં તમે ક્લિક કરી શકો છો અને અહીંયા સીધો પ્રોમ્પ્ટ છે એને એક્ઝિક્યુટ કરું છું. અને ત્રીજું પ્લેટફોર્મ આપણું છે કેનવા, કે જેમાં મેં કોડ ઉપર ઓલરેડી ક્લિક કરી છે અને પછી પ્રોમ્પ્ટ આપી દઉં છું અને ક્લિક કરું છું. એટલે ત્રણેય જગ્યાએ લેન્ડિંગ પેજ બનાવવાનું સ્ટાર્ટ થઈ જશે. અને ત્યાં સુધી આપણે હવે પ્રોમ્પ્ટને પણ જોઈ લઈએ કે પ્રોમ્પ્ટ શું હતો. તો પ્રોમ્પ્ટમાં મેં લખ્યું છે આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ અટ્રેક્ટિવ યુઝર ફ્રેન્ડલી મોબાઈલ રિસ્પોન્સિવ લેન્ડિંગ પેજ. હવે આ એક જ વર્ડમાં મેં 3-4 એના ફીચર્સ જે છે ને ફીચર્સ એ મેં એક્સપ્લેન કરી દીધા. કયા? તો આઈ કેચિંગ, સારી દેખાવી જોઈએ, એનું કલર કોમ્બિનેશન છે, એની ડિઝાઇન છે સારી હોવી જોઈએ, અટ્રેક્ટિવ, યુઝર ફ્રેન્ડલી. યુઝર ફ્રેન્ડલીનો અહીંયા મતલબ એવો થાય છે કે યુઝર જ્યારે પણ એ વેબસાઇટને યુઝ કરે ને ત્યારે એને ફ્રેન્ડલી લાગે, એને એવું ના લાગે કે હું ક્યાં આવી ગયો, અહીંયા તો ખબર જ નથી પડતી કે વેબસાઇટમાં ક્યાંથી ક્યાં જવું, શું જવું, તો એને યુઝર ફ્રેન્ડલી ના કહેવાય. યુઝર ફ્રેન્ડલી મતલબ કે યુઝર જ્યારે પણ વેબસાઇટ ઓપન કરે એટલે એને ખબર પડી જાય, તરત જ ખબર પડી જાય કે આ વેબસાઇટ શેની છે, એ શું કહેવા માગે છે અને એનો પર્પઝ શું છે, એને યુઝર ફ્રેન્ડલી કહેવાય. બીજું છે મોબાઈલ રિસ્પોન્સિવ. મોબાઈલ રિસ્પોન્સિવનો મતલબ એવો થાય છે કે આ વેબસાઇટ તમે કોઈ પણ ડિવાઇસમાં ઓપન કરશો, મોબાઈલ રિસ્પોન્સિવ મતલબ કે કોઈ પણ ડિવાઇસમાં ઓપન કરશો એનું જે લેઆઉટ છે ચેન્જ નહીં થાય, એ લેઆઉટ પ્રોપર દેખાશે. તમે મોબાઈલમાં ઓપન કરી લો, ટેબ્લેટમાં ઓપન કરી લો, કે લેપટોપમાં ઓપન કરો, કમ્પ્યુટરમાં કરો કે ટીવીમાં કરો, કોઈ પણ જગ્યાએ તમે આ વેબસાઇટ ઓપન કરશો ને તો એનું લેઆઉટ ફ્લેક્સિબલ છે, એટલે એ સેટ થઈ જશે. એનું જે સાઇઝ છે એ ડિવાઇસની સાઇઝ છે એના સાથે એ સેટ થઈ જશે. એને આપણે કહીએ છીએ મોબાઈલ રિસ્પોન્સિવ. તો લાગે છે એક જ સ્ટેટમેન્ટ, પણ એમાં ઘણું બધું આપણે એને ડિફાઇન કર્યું છે. હવે નીચે આપે છે એ તો ડિટેલ આપી છે કે વેબસાઇટ શેની છે, તો બેકરીની છે, પ્રોડક્ટ કઈ છે, તો પ્રોડક્ટ આ છે, એનું એડ્રેસ શું છે, તો એડ્રેસ આપ્યું છે, કોન્ટેક્ટ છે ને ઈમેલ આઈડી છે. એટલે આ તો ખાલી કન્ટેન્ટ છે, તમે આ રીતે તમારા બિઝનેસની કન્ટેન્ટ આપી શકો, બાકીની વસ્તુ કોમન રહેશે. બીજી વસ્તુ શું લખ્યું છે મેં અહીંયા, તો આઈ વોન્ટ ટુ એડ અ પ્રોડક્ટ ફોટોગ્રાફ એન્ડ ઇટ્સ ડિસ્ક્રિપ્શન. પ્રોડક્ટનો ફોટોગ્રાફ જોઈએ છે, એનું ડિસ્ક્રિપ્શન જોઈએ છે, મારે એક્શન બટન પણ જોઈએ છે લેન્ડિંગ પેજમાં. એક્શન બટનનો મતલબ શું થાય? લેન્ડિંગ પેજમાં એક્શન બટન પણ ખૂબ જ અગત્યના છે. એક્શન બટન મતલબ કે જે બટન ઉપર આપણે ક્લિક કરવાથી કંઈક એક્શન લઈએ. એક્ઝામ્પલ તરીકે વોટ્સઅપ બટન મૂક્યું છે, તો તમે વોટ્સઅપ બટન ઉપર ક્લિક કરો તો એનું વોટ્સઅપ ઓપન થઈ જશે, એના સાથે ઇન્ટરેક્શન કરી શકો. તમે કોલનું બટન મૂક્યું છે તો ક્લિક કરો તો કોલ થશે ડાયરેક્ટ. તમે રજિસ્ટર્ડ નાઉનું બટન મૂક્યું છે એના ઉપર ક્લિક કરો તો એક ફોર્મ ઓપન થાય છે. ઓર્ડર નાઉ ઉપર ક્લિક કરો તો ઓર્ડર તમારું સબમિટ થાય છે. તો આ બધાને એક્શન બટન કહેવાય. તો લેન્ડિંગ પેજ ઉપર સૌથી વધારે મેક્સિમમ એક્શન બટન હશે કે જેથી કસ્ટમર્સ તમારો એક્શન લઈ શકે અને તમારી પ્રોડક્ટ્સને સમજી શકે અને એ ઓર્ડર પણ આપી શકે. એટલે એક્શન બટન એડ કરવા જરૂરી છે. બીજું છે રેન્ડમ કસ્ટમર્સ ટેસ્ટિમોનિયલ મૂકવાના છે. ટેસ્ટિમોનિયલ એટલે કે કસ્ટમર જે ફીડબેક આપે છે ને એ ફીડબેક પણ મારે જોઈએ છે. મેં અહીંયા રેન્ડમ મૂકી દીધા છે એટલે રેન્ડમ લઈ પણ લેશે, બહુ સારા લેશે. સોશિયલ મીડિયા લિંક પણ મારે બોટમમાં જોઈએ છે અને એક સિંગલ પેજ પ્રોપર નેવિગેશનવાળું જોઈએ છે. હવે આ બીજું બધું શું આપ્યું, તો મારે અંદર કઈ એટ્રેક્ટિવ વિઝ્યુઅલ્સ, કેવા વિઝ્યુઅલ્સ મૂકવા છે, તો બેકરીના ફોટોગ્રાફ હોવા જોઈએ, શેપ હોવો જોઈએ, એનિમેટેડ બેનર્સ હોવું જોઈએ, ડેઇલી સ્પેશિયલ પ્રોડક્ટ કોઈ છે તો એ મૂકવાની, ફેસ્ટિવલ ઓફર મૂકવાની છે. અને લાસ્ટ લાઇન જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આખી વેબસાઇટ જે છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટથી જોઈએ છે. એટલે આ જે છે એ પ્રોગ્રામિંગનું બેઝિક લેવલ કહેવાય, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. HTML અને CSSની જે લેન્ડિંગ પેજ બને છે ને એ બહુ સારા બને છે અને હેક થવાના એમાં ચાન્સીસ પણ ઓછા હોય છે. જાવાસ્ક્રિપ્ટ એ જ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બાકી જે HTML જે છે એ તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. CSS એના લેઆઉટ માટે યુઝ થાય છે અને જાવાસ્ક્રિપ્ટ છે એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો આ ત્રણના કોમ્બિનેશનથી આપણે વેબસાઇટ બનાવીશું. હવે આ જે લેન્ડિંગ પેજ બનશે એમાં ટેકનોલોજી મિનિમમ યુઝ થઈ છે, એટલે કે નોન ટેકનિકલ જે પર્સન છે એ લોકો પણ આ વેબસાઇટ બનાવી શકે, પણ જેની પાસે થોડું ઘણું પણ ટેકનિકલ નોલેજ છે એને આ વિષયમાં કામ કરવાની વધારે મજા આવશે. કારણ કે એને ખબર છે કે HTML શું છે, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે CSS શું છે, જાવાસ્ક્રિપ્ટ શું છે, તો એને વધારે ડેવલપ કરવાની મજા આવશે. તો હવે જોઈએ કે કેટલું કામ થઈ ગયું છે. અહીંયા જોઈ શકીએ છીએ કે વેબસાઇટ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને બનાવી પણ દીધી. જોઈએ છે આપણે કેનવામાં. હવે કેનવામાં તમે જોઈ શકો છો વેબસાઇટ બની ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ નામ સારું આપ્યું છે એને, અહીંયા સારી ઇમેજ છે, 20% ઓફ લખ્યું છે, ઓર્ડર નાવનું બટન છે, વ્યૂ મેનુ જોવું હોય તો થઈ શકે. અહીંયા પ્રોડક્ટ્સ તમે જોઈ શકો, બહુ જ મતલબ આ જે ડિઝાઇન મૂકી છે ને એને એક સ્પેશિયલ ડિઝાઇન છે કે નાના આઇકોન છે પણ એકદમ ડેલિકેટ લાગે છે, બહુ જ સુપર છે, પ્રીમિયમ. કેક, બ્રેડ છે, અહીંયા પેસ્ટ્રીઝ છે, કૂકીઝ છે, તમે જુઓ એના આઇકોન છે ને બહુ મતલબ એકદમ પ્રીમિયમ ટાઈપનું દેખાય છે.
તમે નીચે જોઈ શકો છો ફેસ્ટિવલ્સ ઓફર, કસ્ટમર્સ લવ. તમને ખ્યાલ છે કે મેં લખ્યું હતું કસ્ટમર્સના જે છે રિવ્યૂ પણ મૂકવાના છે, તો અહીંયા રિવ્યૂ પણ એને એની રીતે મૂકી દીધા છે. વિઝિટ અને મોબાઈલ નંબર આ બધું આપણે આપેલું છે. મોબાઈલ નંબર આપણે આપ્યો તો, એનું એડ્રેસ આપી હતું, ઈમેલ પણ આપી હતું, વોટ્સઅપ બટન પણ આપ્યું હતું, કોલ નાવ અને ઓર્ડર નાવ પણ આપ્યું હતું, અને નીચે એને સોશિયલ મીડિયા બટન્સ પણ એડ કર્યા, અને આપણો જ મોબાઈલ નંબર ને આપણું એડ્રેસ જ એને કર્યું છે. હવે આમાંથી તમારે કંઈક વસ્તુ ચેન્જ કરવી છે તો એ પણ તમે અહીંયા પ્રોમ્પ્ટમાં લખી શકો છો અને ચેન્જ કરી શકો છો. હવે મારા એક સબસ્ક્રાઈબરનો ક્વેશ્ચન હતો કે મને કોડ નથી દેખાતો કેનવામાં, તો હવે જોઈ શકો છો વેબસાઇટ તો બધાને દેખાય છે. હવે તમારે કોડ જોવો હોય ને તો અહીંયા ઓપ્શન ઉપર આવી જ જાય છે શો કોડ, એના ઉપર ક્લિક કરવાનું છે. દેખાય છે ને બધાને? મિત્રો તમે જેને મેસેજ કર્યો છે ને એ લોકો પણ જોઈ લેજો. અહીંયા કમ્પ્લીટ કોડ દેખાય છે. એ કોડને કોપી પણ કરી શકાય છે. અહીંયાથી કોપી કોડ એને તમે ટેક્સ્ટ ફાઇલમાં મૂકી પણ શકો છો બહાર, અને ત્યાંથી એને ડેપ્લોય પણ કરી શકો છો અને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો છો એઝ અ પેઇડ વેબસાઇટ. જો પેઇડ ડોમેન નેમમાં તમારે જવું છે તો ડાયરેક્ટ તમે પેઇડ ડોમેન નેમ લઈ હોસ્ટિંગ એન્જિન ઉપર એને પબ્લિશ પણ કરી શકો છો પેઇડ વર્ઝનથી. ફ્રીમાં કામ કરવું છે તો ક્યાંય જવાની જરૂર નથી, સીધું અહીંયા પબ્લિશ ઉપર ક્લિક કરવાની છે. અહીંયા તમારા જે સબ પાથ છે એ લેવાનું છે. અહીંયા તમે ચેન્જ કરી શકો છો. નવો ડોમેન એ જ લોકો લેશે કે જેને પેઇડમાં જવું છે. આપણે પેઇડમાં નથી જવું તો સીધી પબ્લિશ વેબસાઇટ કરી શકાય છે. વેબસાઇટ સીધી અહીંયાથી પબ્લિશ થશે. તમે જોઈ લેજો પ્રિપેરિંગ યોર વેબસાઇટ તો બની જ ગઈ છે ઓલરેડી, પણ આ જ સેમ વેબસાઇટ રાખવી છે આપણે, કોઈ ચેન્જ નથી કરવો. ચેન્જ કરવો છે તો કોડમાં કરી શકાય અને એ પ્રોમ્પ્ટથી જ કરી શકાશે. પ્રોમ્પ્ટથી પણ કરી શકાય અને એને એડિટ પણ કરી શકાય છે. હવે વ્યૂ ધ વેબસાઇટ ઉપર હું ક્લિક કરીશ એટલે આપણી વેબસાઇટ લાઈવ દેખાશે. તમે જોઈ શકો છો બેકરીની જે વેબસાઇટ છે આખી બની ગઈ છે અને બહુ જ સારા હેડર સાથે બની છે. અને આપણે લેન્ડિંગ પેજ કહીશું તો વધારે અનુકૂળ રહેશે, કારણ કે લેન્ડિંગ પેજના બધા જ કેરેક્ટરિસ્ટિક્સ છે એનામાં. એક્શન બટન છે, નીચે ફૂટર મસ્ત છે, એક અટ્રેક્ટિવ વેબસાઇટ છે, એક અટ્રેક્ટિવ લેન્ડિંગ પેજ છે. અહીંયા બધા મેનુ તો છે પણ એના ઉપર ક્લિક કરવાથી શું રહેશે, નીચે જવાશે. જો છે સ્ક્રિપ્ટ, તો આને યુઝર ફ્રેન્ડલી કહેવાય. આને શું કહેવાય? યુઝર ફ્રેન્ડલી કહેવાય, કે યુઝરને જે જોવે છે એ રીતનું. અને નેવિગેશન પણ કહેવાય છે. આનું પ્રોપર વર્ડ છે નેવિગેશન, કે એક બ્લોક ઉપરથી બીજા બ્લોક ઉપર જવું હોય તો તમે ક્લિક કરો તો ઉપર નીચે થઈ શકે, તો આને નેવિગેશન કહેવાય. આ બધા વર્ડ છે, થોડા ટેકનિકલ વર્ડ છે, ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણું એક વેબસાઇટ તો કેનવાની બની ગઈ છે. હવે બીજા પ્લેટફોર્મ ઉપર જઈએ છીએ કે જેનું નામ છે લવેબલ એઆઈ, અને એમાં પણ તમે જોઈ શકો છો એમાં પણ તમારી વેબસાઇટ રેડી થઈ ગઈ છે. જુઓ, એને થોડી અલગ વેબસાઇટ બનાવી છે, મતલબ અલગ તો રહેવાનું, કારણ કે બધા પ્રોમ્પ્ટ સમજવામાં અલગ રહેશે. ઉપર જુઓ, બહુ જ સારા એક્શન બટન બન્યા છે. એનું ડિઝાઇન્સ તમે જોઈ શકો છો, બહુ જ ખૂબ જ સરસ અહીંયા એને ડિઝાઇન્સ લીધું છે. ફોટોગ્રાફ સ્વીટ ક્રસ્ટ કરીને એને નામ આપ્યું છે. કદાચ મેં નામ નથી એડ કર્યું, અને એની રીતે લીધું છે. અહીંયા જો એને ઇમેજીસ અલગ રીતે લીધી, એને ઇમેજીસ એકદમ મતલબ એકદમ GIF ટાઈપ કહી શકો ને એ રીતની, એકદમ સ્ટેટિક નહીં, પણ એના ઉપર ક્લિક કરવાથી થોડું એનિમેશન જેવું લાગે. તો આપણી જેટલી પણ પ્રોડક્ટ એડ કરી હતી બધાની ઇમેજીસ અહીંયા લીધી છે. અને એ આપણા જે શેપ છે એની પણ ઇન્ફોર્મેશન આપી છે. અહીંયા મેં ખાલી રેન્ડમ એડ કરવાનું કહ્યું હતું. તમે એને ફોટોગ્રાફ્સ આપશો, તમે તમારા શેપનું ઇન્ફોર્મેશન આપશો તો એ પણ એડ કરી શકે. મતલબ કે તમે તમારી વેબસાઇટને જેટલી પણ કસ્ટમાઇઝ કરવી છે એ બધું જ થઈ શકે, પણ પ્રોમ્પ્ટ તમે કેવો લખો છો એના ઉપર વધારે ડિપેન્ડ છે. અહીંયા જુઓ, કસ્ટમર્સના પેલા ફીડબેક પણ આવી ગયા છે, રિવ્યૂ પણ આવ્યા છે, અને એ ફોટોગ્રાફ સાથે આવ્યા છે. અને કોઈમાં લખ્યું છે અને ફૂડ બ્લોગર છે, કોઈ કાફે ઓનર છે, કોઈ રેગ્યુલર કસ્ટમર છે. આ લોકોના ફીડબેક એને પ્રોપર મૂક્યા છે. અહીંયા તો એને શું કર્યું, એને જે પણ મેં એડ્રેસ લખ્યું હતું ને, આ એડ્રેસ એનો આખો મેપ પણ આપી દીધો છે. મતલબ કે કોઈએ આવવું હોય તમારા સ્ટોર્સ ઉપર તો અહીંયાથી ક્લિક કરીને એ આવી પણ શકે છે. અને અહીંયા ઓપ્શન પણ છે પબ્લિશ, તો પબ્લિશ ઉપર ક્લિક કરશો અને તમે અહીંયા તમારું કસ્ટમ નેમ આપી શકો છો અને કન્ટિન્યુ કરશો એટલે વેબસાઇટ અહીંયા દેખાય છે પબ્લિક, એટલે એ પબ્લિક પણ થઈ જશે. તમારે ડિસ્ક્રિપ્શનમાં કંઈ આપવું હોય તો પણ આપી શકો છો અને કન્ટિન્યુ કરી અને તમારી વેબસાઇટને પબ્લિશ પણ કરી શકો છો. તો આ શું થયું, લવેબલ એઆઈમાં આપણે આ કામ કર્યું. લવેબલ એઆઈ નામ રાખજો યાદ, lovable.ai. આ એકદમ એટલું સ્ટ્રોંગ પ્લેટફોર્મ છે, એટલું ટેકનિકલી સાઉન્ડ પ્લેટફોર્મ છે કે ઇવન ડેટાબેઝવાળી વેબસાઇટ, તમે ફૂલ સ્ટેક, નેટિવ જેએસ, રીએક આ બધાના નામ સાંભળ્યા હશે, એ ટાઈપની જે હેવી વેબસાઇટ છે એને પણ તમે અહીંયા બનાવી શકો છો. તો એ પણ બતાવીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે લવેબલ એઆઈનો તો આખું પ્લેટફોર્મ મારે એક્સપ્લોર કરી દીધું છે મેં, બસ વિડીયો બનાવવાનો બાકી છે. ક્લોડ એઆઈમાં પણ મેં ઘણું બધું કામ કરેલું છે, બસ એનો વિડીયો બનાવવાનો બાકી છે. તો આ બંને પ્લેટફોર્મને હું ડિટેલમાં તમારી પાસે લાવીશ
પણ આજનો જે પર્પઝ છે એ ખાલી એ છે કે ત્રણેય પ્લેટફોર્મ ઉપર જઈને એક લેન્ડિંગ પેજ તમને બતાવવાનું. તો તમે જોઈ શકો છો કે અહીંયા રેડી છે, વ્યૂ ધ એપ કરી શકો છો અથવા તો એને શેર પણ કરી શકો છો. આપણે વ્યૂ કરી અને જોઈ લઈએ એકવાર અને પછી આપણે જઈએ ક્લાઉડ ઉપર. તો અહીંયા જોઈ શકો છો વેબસાઇટ રેડી છે. ડન. તમારી વેબસાઇટ એટલી સુપર બની છે. લવેબલ એઆઈની વાત છે, આ લવેબલમાં બની છે. આ જે બની છે એ canva.ai છે. અને ત્રીજું પ્લેટફોર્મ આપણું હતું ક્લોડ એઆઈ. હવે ક્લોડ એઆઈ પર જઈએ છીએ. ક્લોડ એઆઈએ શું કર્યું છે એ જોઈ લઈએ. નાઉ લેટ મી બિલ્ડ ધ કમ્પ્રેસિવ બેકરી લેન્ડિંગ પેજ. યસ, અહીંયા ખાલી યસ લખવાનું બાકી હતું. ચાલો લખી દીધું એટલે એ પણ સ્ટાર્ટ કરશે. અહીંયા હવે શું કહે છે, ક્લોડ એઆઈ જે છે, યુ આર હિટ યોર લિમિટ. ધ ક્લોડ મેસેજ લિમિટ વિલ રિસેટ એટ 11:10 AM ફોર હાયર લિમિટ એક્સપ્લોર ધ પ્રો પ્લાન. મતલબ કે અહીંયા આપણો પ્લાન પતી ગયો છે કારણ કે મેં ક્લોડને બહુ સારું એવી એક્સપ્લોર કર્યું છે. તો ક્લોડ એઆઈમાં આપણે હજુ વેબસાઇટ બનાવી શક્યા નથી કારણ કે લિમિટ પતી ગઈ છે. હું જે પણ બનાવવાનું કહું છું એ ફ્રીમાં વાત હતી, એટલે ફ્રીમાં જ બનાવવાની છે. સવારે લિમિટ આવી પણ જશે, અથવા તો હું અહીંયાથી ચેન્જ કરીને પણ કરી શકું છું. મારી પાસે બીજા પણ ઓપ્શન છે, પણ વાંધો નહીં. ક્લોડમાં પણ આ રીતે જ વેબસાઇટ બનશે. સેમ આ રીતે જ તમારે મૂકવાનો છે પ્રોમ્પ્ટ અને તમારી વેબસાઇટ રેડી થઈને આવી જશે અને એ સીધી પબ્લિશ પણ થશે. એમાં ચેન્જીસ પણ કરી શકાય, એડિટ પણ કરી શકાય. ક્લોડને વધુ સારી રીતે ડિટેલ્સમાં વેબસાઇટ લઈને ચોક્કસ તમારી પાસે આવીશ મિત્રો. તો તમે જોયું અહીંયા લવેબલ એઆઈમાં પણ વેબસાઇટ આપણે બહુ સરસ બનાવી છે. canva.ai પણ વેબસાઇટ સારી બની છે. અને નેક્સ્ટ ટાઈમ હું પ્રોમિસ કરું છું કે ક્લોડ એઆઈમાં પણ તમને વેબસાઇટ સારી એવી બતાવીશ અને કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અને તમે પણ બનાવી શકો એ રીતની બતાવીશ. હવે વાત પ્રોમ્પ્ટની રહી છે. તો પ્રોમ્પ્ટ મેં પહેલાં પણ આપેલો છે અને આ પ્રોમ્પ્ટ ફરી પણ હું મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી તમે પણ સારા વિડીયોઝ અને સારા લેન્ડિંગ પેજ બનાવી શકો. તો મિત્રો, આજનો વિષય અહીંયા સુધી રાખું છું. વેબસાઇટ ડેવલપમેન્ટ અને લેન્ડિંગ પેજ એક બહુ વિશાળ ટોપિક છે. આગામી સમયમાં ઘણા બધા એ રીતના ટોપિક લઈને હું આવીશ તમારી સામે, ટેકનોલોજી રિલેટેડ, એઆઈ રિલેટેડ. તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ટેક ક્લાસરૂમ ચેનલનું નામ છે, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા સમયમાં ગુજરાતીમાં સારામાં સારું ટેકનોલોજી નોલેજ, બિઝનેસ રિલેટેડ નોલેજ, એઆઈ પ્લેટફોર્મ રિલેટેડ નોલેજ, ડિજિટલ માર્કેટિંગ, એસઈઓ રિલેટેડ નોલેજ અને વિડીયો હું લઈને તમારી પાસે ચોક્કસ આવીશ. અને આ જે યુઆરએલ છે, આ મતલબ પ્રોમ્પ્ટ છે, એ પ્રોમ્પ્ટ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જેથી તમે પણ આની પ્રેક્ટિસ કરી શકો. આ પ્રોમ્પ્ટમાં ચેન્જ કરીને તમે તમારા બિઝનેસ માટે પણ વિડીયો બનાવી શકો. સો થેન્ક યુ એવરીવન.